કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક કુટુંબના સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે। નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી બન્યું છે। ત્યારે અંકલેશ્વર તાલુકામાં રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અંકલેશ્વર મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં મામલતદાર કરણસિંહ રાજપૂતની દેખરેખ હેઠળ રાશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત ગ્રામ પંચાયતો અને વ્યાજબી ભાવની દુકાન ખાતે પણ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાની કામગીરી કરાવવામાં આવી રહી છે। તેમજ રાશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા જાતે જ ઈ-કેવાયસી કરાવવું સરળ બન્યું છે। સરકારની માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઘર આંગણે ઈ-કેવાયસી કરી શકાય છે। આથી સમય અને નાણાંનો વ્યય થતો પણ અટકશે અને બચત થશે। અંકલેશ્વર તાલુકામાં 54,517 રાશન કાર્ડ પૈકી અત્યાર સુધી 32,260 જેટલા રાશન કાર્ડનું ઈ-કેવાયસી થઈ ગયું છે, જ્યારે બાકી રહેલા 22,258 જેટલા રાશન કાર્ડના ઈ-કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। મારું નામ વિજય પંચાલ છે। હું અવાડા ગામનો રહેવાસી છું। અહીંયા હું રેશન કાર્ડનું કેવાયસી કરવા આવ્યો છું અને આજે થઈ ગયું છે। સરકારે આ સુવિધા બહુ મસ્ત કરી છે। બધું કામ સારી રીતે થાય છે। સૌને નમસ્કાર। રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી બાબતની જાણકારી માટે આપના માધ્યમથી જણાવું છું કે રેશન કાર્ડના ઈ-કેવાયસીથી ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી લઈ શકાય તે માટે રેશન કાર્ડ ધારકે 3 રીતે ઈ-કેવાયસી કરાવી શકાય છે। ઘર બેઠા માય રેશન એપ મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી થઈ શકે છે। ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં વીસીએ મારફતે પણ થઈ શકે છે। અંકલેશ્વર તાલુકામાં દરેક વ્યાજબીમાની દુકાનોને પણ પીડીએસ પ્લસની લોગિન ફાળવવામાં આવેલ છે, ત્યાંથી પણ ઈ-કેવાયસી થઈ શકે છે। આમ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને એ બાબતે આપના માધ્યમથી જણાવું છું કે તમામ રેશન કાર્ડ ધારકોએ એપીએલ હોય, એનએફએસએ હોય, તે તમામ અંત્યોદય હોય, તમામે આ રેશન કાર્ડ ઈ-કેવાયસી આધાર કાર્ડથી લિંક કરાવવાનું જરૂરી છે। જે બાબતે આ અંગે તમામે તકેદારી રાખી અને ઈ-કેવાયસી કરાવી લેવા મારી નમ્ર વિનંતી છે।